નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 સમતલમાં ગતિ વિશે અભ્યાસ કરીશું. તો ગતિ એટલે શું એ તો તમે આપ સૌ જાણો છો કે પદાર્થ જ્યારે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અગાઉના પ્રકરણમાં આપણે સુરેખ પથ પર ગતિ એટલે કે એક પરિમાણીય ગતિ આ વિશે અભ્યાસ કર્યો. હવે આજે આપણે સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં થતી ગતિ વિશે અભ્યાસ કરીશું. તમને ખ્યાલ છે તે પ્રમાણે દાખલા તરીકે આપણે આ પ્રકારની ગતિમાં નિયમિત વર્તુળમય ગતિ પણ અભ્યાસ કરીશું. ત્યાર પછી પ્રક્ષિપ્ત ગતિનો પણ અભ્યાસ કરીશું. પછી અદિશ અને સદિશ રાશિઓ વિશેનો અભ્યાસ કરીશું. સદિશોના સરવાળાનો અભ્યાસ કરીશું. આ અભ્યાસ ગતિ વિશેનો કરીશું, પણ ગતિ માટેના કારણોની ચિંતા અથવા તેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં નહીં કરીએ, જે આપણે નેક્સ્ટ પ્રકરણમાં કરીશું. તો અત્યારે આપણે સૌથી પ્રથમ અદિશ અને સદિશ રાશિઓ ને સમજવા પ્રયત્ન કરીએ કે અદિશ રાશિ કોને કહેવાય અને સદિશ રાશિ કોને કહેવાય તે આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો અદિશ અને સદિશ રાશિ. અદિશ રાશિ એટલે આપણે જાણીએ છીએ કે જે રાશિને દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જ જરૂર હોય, દિશાની જરૂર ન પડતી હોય, તો તેવી રાશિને આપણે અદિશ રાશિ કહીએ છીએ. દાખલા તરીકે દળ. દળને દર્શાવવું છે તો માત્ર એમ વડે દર્શાવી શકીએ છીએ આપણે કે તેનું દળ એમ છે કે 10 કિલોગ્રામ છે કે XYZ ગમે, બરાબર. તો તે અદિશ રાશિ છે. પછી અંતર. અંતર પણ અદિશ છે. અંતર એટલે કે દાખલા તરીકે આ બે શહેર વચ્ચેનું અંતર આટલું છે કે એવી રીતે. પરંતુ સ્થાનાંતર જે છે તે સદિશ રાશિ છે. અંતર એટલે કે પથ લંબાઈ. સ્થાનાંતર સદિશ રાશિ છે. હવે સદિશ રાશિ શું છે? તો જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તો તેવી રાશિને આપણે સદિશ રાશિ કહીએ છીએ. દાખલા તરીકે બળ છે, તો બળને આપણે F વડે માત્ર નથી દર્શાવતા, પરંતુ F ઉપર સદિશની નિશાની તીર કરીએ છીએ, એટલે સદિશ F વડે આપણે દર્શાવવું પડે છે. કારણ કે બળ લગાડીએ છીએ તો કઈ દિશામાં? ચલો હું બોર્ડ પર બળ લગાડું છું, કઈ દિશામાં? આપણે એકબીજાને ધક્કો મારીએ ધારો કે, તો કઈ દિશામાં ધક્કો માર્યો? એટલે દિશા ખૂબ મહત્વની છે. એટલે બળને આપણે સદિશ રાશિ કહીએ છીએ. બળ છે, વેગ છે, સદિશ રાશિ છે. પછી વેગમાન છે, આ બધી સદિશ રાશિ છે. જ્યારે આપણી પાસે અદિશ રાશિની અંદર જોઈએ તો કદ છે, અદિશ રાશિ છે, બરાબર. તાપમાન પણ અદિશ રાશિ છે. કઈ દિશામાં તાપમાન કેટલું એની સાથે કોઈ મતલબ નથી, બરાબર. તો આ અદિશ રાશિ છે, આ સદિશ રાશિ છે, જે વિશે આપણે આમ તો અગાઉથી પણ અગાઉના ધોરણમાં પણ આપણે થોડાક અંશે અભ્યાસ કરેલો છે. હવે આપણે સ્થાન અને સ્થાનાંતર સદિશો વિશે પણ અભ્યાસ કરીએ. તો સ્થાનને દર્શાવવા માટે કોઈ પણ પદાર્થનું સ્થાનને દર્શાવવું હોય તો આપણે સૌપ્રથમ ઉગમ બિંદુ અથવા તો કોઈ સંદર્ભ બિંદુને ધ્યાનમાં રાખવું પડે. અને સામાન્ય રીતે સંદર્ભ બિંદુ તરીકે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને લેવામાં આવે છે. ધારો કે t સમયે કોઈ એક કણ છે કે જે P પાસે રહેલો છે, બરાબર, અને t પ્લસ ડેલ્ટા t સમયે તે કણ P ડેશ પાસે રહેલો છે. તો આપણે એમ પણ કહી શકીએ કે P પાસે કણનું સ્થાન t સમયે છે અને t પ્લસ ડેલ્ટા t સમયે તે કણનું સ્થાન P ડેશ પાસે છે. આમ આપણે એમ કહી શકીએ કે કણના સ્થાનમાં ડેલ્ટા t સમયમાં ફેરફાર જે થયો તે P થી P ડેશ થયો. એટલે PP ડેશ જે મળે છે તેને આપણે તેનું સ્થાનાંતર કહીએ છીએ. મિત્રો, આ રીતે સ્થાન અને સ્થાનાંતર તરીકે આપણે ઓળખી શકીએ. સ્થાનાંતર સદિશો P થી P ડેશ થયું છે તો PP ડેશ જે સદિશ મળે છે તેને આપણે સ્થાનાંતર સદિશ કહીએ છીએ, PP ડેશ સદિશ. તો આવી રીતે સ્થાન અને સ્થાનાંતર સદિશો આપણને મળે છે. હવે P થી P ડેશ સુધી જવા માટે આપણે શક્ય તેટલા અસંખ્ય માર્ગો વિચારી શકાય, પરંતુ દાખલા તરીકે આ પૈકી એક માર્ગ આ છે, બીજો માર્ગ ધારો કે આવો છે, ત્રીજો માર્ગ આ રીતનો છે. આવી રીતે અસંખ્ય માર્ગો પૈકીનો આપણે સ્થાનાંતર માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ P થી P ડેશ વચ્ચેનો આપણે કાઉન્ટ કરીએ, કારણ કે તેને એક જ દિશા સાથે મતલબ છે, નહીં કે તેણે કયા માર્ગે ગતિ કરી છે. ધારો કે કણ જે P થી અહીંયાથી ગતિ કરીને અહીં સુધી પહોંચે છે P ડેશ પાસે, તો તે પથ લંબાઈ થશે, તેનું અંતર થશે. પણ સીધા માર્ગે જશે તો PP ડેશ જે દેખાય છે એ આપણે PP ડેશ સ્થાનાંતર સદિશ આપણે તેને કહીશું. હવે આપણે સદિશોની સમાનતાને સમજીએ. સદિશોની સમાનતા. ધારો કે આપણી પાસે કોઈ પણ બે સદિશો હોય, સદિશ A અને સદિશ B. જો આ બે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય તો આ બે સદિશોને સમાન સદિશો છે તેમ કહેવાય. સમજાવું તમને. દાખલા તરીકે આકૃતિ A ની અંદર આપણને એ સદિશ દર્શાવ્યો છે કે સદિશ A બરાબર આપણને આપ્યું છે સદિશ OP.
અને બીજો સદિશ આપ્યો છે સદિશ b બરાબર સદિશ qs. હવે આ બે સદિશો સમાન સદિશો છે. શા માટે સમાન છે એ પણ તમને સમજાવું કે આ સદિશ a જે છે તેનું આ જે છે તે પૂછ કહેવાય અને આ સદિશ a નું આ p બિંદુ પાસે છે તે તેનું શીર્ષ કહેવાય. હવે સદિશ a એને એ જ રીતે સદિશ b નું આ પૂછ છે અને સદિશ b નું આ શીર્ષ છે. હવે આપણે આ સદિશ b ના પૂછને એવી રીતે રાખવાનું છે મૂલ્ય અને દિશા સહિત એ જ રીતે આને સમાંતર જ ખસેડીને રાખવાનું છે કે q એટલે કે સદિશ b નું પૂછ જે છે તે સદિશ o ના પૂછ પર સંપાત થાય. હવે જો સદિશ b નું પૂછ સદિશ a ના સંપાત થાય ત્યારે જ તે જ સમયે સદિશ b નું શીર્ષ પણ જો બિંદુ p પર એટલે સદિશ a ના શીર્ષ પર સંપાત થાય તો આ બે સદિશો સમાન સદિશો છે તેમ કહેવાય. અને આપણા કિસ્સા a માં આ વસ્તુ શક્ય છે. એટલે સદિશ a અને સદિશ b સમાન સદિશો છે તેમ કહેવાય. એટલે કે મૂલ્ય પણ એક જ છે અને દિશા પણ એક જ છે. એટલે આપણે સદિશ a બરાબર સદિશ b લખી શકીએ છીએ. પરંતુ હવે આપણે એ જોઈએ કે ધારો કે o' આકૃતિ b માં દર્શાવ્યા પ્રમાણે o' અને p' સદિશ a છે અને q' અને s' સદિશ b છે. હવે બંને સદિશોના મૂલ્યો મેં સમાન લીધા છે, પરંતુ આપ જોઈ શકશો કે q' બિંદુને એટલે કે સદિશ જે આપણી પાસે b જે છે આ સદિશ b' જે છે સદિશ b' નું પૂછ એટલે q' બિંદુ ને આપણે o' પર મૂકીએ. હવે આ અને o' પર મૂકીએ છીએ અને દિશા સહિત આપણે તેને રાખીએ છીએ તો સદિશ b' નું શીર્ષ એટલે કે s' બિંદુ સદિશ a' ના શીર્ષ એટલે કે p' પર સંપાત થતું નથી. એટલે આપણે કહી શકીએ કે બંને સદિશો સમાન સદિશો નથી. તો મિત્રો આ રીતે આપણે ધ્યાન રાખીશું કે બે સદિશો આ બે સદિશો સમાન સદિશો છે જ્યારે આ બે સદિશો અસમાન સદિશો છે કારણ કે તેના મૂલ્ય અને દિશા સરખા થતા નથી. તો આવી રીતે આપણે બે સદિશોને સમાન સદિશો કે અસમાન સદિશો તરીકે સમજી શકીએ છીએ. હવે આપણે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકારને સમજીએ. ધારો કે આપણી પાસે કોઈ એક સદિશ a છે. હવે આ સદિશ a ને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા ધારો કે લેમ્બડા છે કે જે લેમ્બડા જે છે ગ્રેટર ધેન 0 છે તેના વડે આપણે ગુણાકાર કરવો છે. તો લેમ્બડા તરીકે શું હોઈ શકે 1 2 3 4 વગેરે ગમે તે હોઈ શકે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું છું. આપણી પાસે આ એક સદિશ a છે. હવે આપણે આ સદિશ a જે છે તેની સાથે વાસ્તવિક સંખ્યા લેમ્બડા બરાબર 2 લઈને આપણે 2a સદિશ દોરવો છે. હવે જો 2a સદિશ આપણે દોરવો હોય તો તમારે શું કરવાનું છે એ સદિશની દિશામાં સદિશ જેટલા સદિશની દિશામાં તેના કરતાં બમણો લંબાઈનો સદિશ દોરવાનો છે અને જે સદિશ આપણને મળશે એ સદિશ 2a થશે. આમ કહી શકાય કે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર કરતા સદિશની દિશા નથી બદલાતી પરંતુ સદિશનું મૂલ્ય ચોક્કસ બદલાય છે. આ સદિશનું મૂલ્ય બમણું થયું. જો આપણે આ 2 ના બદલે આપણે બીજું કોઈ સંખ્યા લઈ લઈએ, દાખલા તરીકે આપણે -2 લઈ લઈએ છીએ, -2a સદિશ, તો -2a સદિશ લઈશું તો તમને કહી દઉં છું તેની દિશા બદલાઈ જશે પણ મૂલ્ય બમણું થશે. જો મૂલ્ય બમણું થયું છે પણ દિશા વિરુદ્ધ થઈ ગઈ છે. તો આવી રીતે આપણે એમ કહી શકીએ છીએ કે આ જે સદિશ છે તે -2a સદિશ છે, આ સદિશ છે +2a સદિશ છે. આ જ રીતે કેટલીક વખત સદિશનું મૂલ્ય અડધું પણ થઈ જાય. જે રીતે દાખલા તરીકે સદિશ a આપણો આ છે અને આપણે ધારો કે 1/2a સદિશ લેવાનો છે તો 1/2a સદિશ માટે આપણે શું કરવાનું મૂલ્ય અડધું કરી નાખવાનું છે સદિશનું અને દિશા એની એ જ રાખવાની છે. આ તમે જોઈ શકો છો કે 1/2a સદિશ. તો આવી રીતે આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર કરી શકીએ છીએ અને પરિણામી સદિશ આપણને મળે છે. હવે આપણે સદિશોના સરવાળા અને બાદબાકીને સમજીએ છીએ. તે માટે ધારો કે આપણી પાસે બે સદિશ છે, સદિશ a જેને આપણે સદિશ OP વડે પણ દર્શાવી શકીએ છીએ અને બીજો સદિશ b આપેલો છે. હવે આ બે સદિશોના આપણે સરવાળા અને બાદબાકી કરવા છે તો સૌપ્રથમ આપણે તેની આલેખીય રીતને સમજીએ. હવે આલેખીય રીતને શીર્ષથી પૂછ રીત પણ કહે છે. શા માટે કહે છે તે આપણે સમજીશું. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે આપેલા સદિશ a ને મૂલ્ય અને દિશા સહિત દોરવાનું છે.
સદિશોના સરવાળો કરવા માટે. તો જો તમે જોઈ શકો છો કે અહીં મેં એક આકૃતિ દોરી છે જેમાં મેં સદિશ a બરાબર OP સદિશને મૂલ્ય અને દિશા સહિત દોરેલો છે. ત્યારબાદ સદિશોના સરવાળો કરવા માટે સદિશ a ના શીર્ષ પર સદિશ b નું ટેઇલ રહે તે રીતે, એટલે કે પૂછ રહે તે રીતે સદિશ b ને મૂલ્ય અને દિશા સહિત દોરવાનો છે. જે મેં અહીં દોરેલો છે સદિશ b ને મૂલ્ય અને દિશા સહિત. હવે આ બે સદિશોનો પરિણામી સદિશ મેળવવા માટે સદિશ a ના ટેઇલમાંથી એટલે કે પૂંછમાંથી સદિશ b ના હેડ એટલે કે શીર્ષ ને જોડતો એક સદિશ દોરવાનો છે, જે આપણે આ બે સદિશોથી મળતો પરિણામી સદિશ a પ્લસ b સદિશ એટલે કે રિઝલ્ટન્ટ વેક્ટર r મળે છે. આમ આપણે બે સદિશોનો આવી રીતે સરવાળો કરી શકીએ છીએ અને આ સરવાળો કરવાથી આપણને આકૃતિમાં દેખાય છે તે પ્રમાણે ત્રિકોણની આકૃતિ મળતી હોવાથી આ આલેખીય રીતને સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત પણ કહે છે. તો મિત્રો, અને શીર્ષથી પૂછ રીત શા માટે કહે છે? તો તમે જોઈ શકો છો કે આ સદિશ આપણે a દોર્યો છે, તેનું આ શું છે? પૂછ છે, આ શીર્ષ છે, અને આ સદિશ b નું આ પૂછ છે. તો આપણે આના શીર્ષ પર આનું પૂછ રાખીએ છીએ એટલે શીર્ષથી પૂછ રીત પણ આપણે આને કહીએ છીએ. તો આવી રીતે સદિશોના સરવાળો કરવાની ત્રિકોણની રીત પણ સમજી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ સદિશોની બાદબાકી જો આપણે કરવી હોય તો પણ કરી શકીએ છીએ, અને આવી રીતે સદિશોનો સરવાળો પણ કરીને આપણે શૂન્ય સદિશ પણ મેળવી શકીએ છીએ. કઈ રીતે? તો એ પણ તમને સમજાવું. જો શૂન્ય સદિશ આપણે ધારો કે સમજવું છે. ધારો કે આપણી પાસે આ એક સદિશ a છે. હવે સદિશ a માંથી આપણે શૂન્ય સદિશ મેળવવો છે તો શું કરવાનું? તો સૌપ્રથમ સદિશ a માં સદિશ a નો વિરોધી સદિશ એટલે કે -a સદિશ, -a સદિશને આપણે શું કરવાનું છે? પહેલા દોરવાનું. હવે આ સદિશ a અને તેના વિરોધી સદિશ એટલે કે -a સદિશ, આ બંને સદિશનો સરવાળો કરવાનો. એ સદિશ a પ્લસ માઈનસ સદિશ a બરાબર શૂન્ય સદિશ. શૂન્ય સદિશ મળે છે. આમ આપણે કહી શકીએ શૂન્ય સદિશ જે છે તેનું મૂલ્ય શૂન્ય હશે, કારણ કે સદિશ a જે છે તેની અંદર તેનો વિરોધી સદિશ ઉમેરશું અને પરિણામે જે મળે છે તે શૂન્ય સદિશમાં નું મૂલ્ય શૂન્ય હોય છે અને તેની દિશા હોતી નથી. આવી રીતે આપણે શૂન્ય સદિશને પણ વ્યાખ્યાયિત કરી શકીએ. અને એક યાદ રાખજો મિત્રો કે આપણી પાસે જે શૂન્ય સદિશ છે તેનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે. એટલે આ ખાસ ધ્યાન રાખીશું. અને કોઈ પણ સદિશની અંદર, દાખલા તરીકે આપણી પાસે સદિશ a છે, તે સદિશમાં જો આપણે શૂન્ય સદિશ ઉમેરીએ છીએ તો સદિશનું મૂલ્ય કે દિશા બદલાતી નથી, પરંતુ કોઈ પણ શૂન્ય સદિશ હોય એને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ છીએ તો હંમેશા આપણને શૂન્ય સદિશ જ મળે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને હા, બીજી વસ્તુ, કોઈ પણ સદિશ હોય તેને જો આપણે વાસ્તવિક સંખ્યા શૂન્ય વડે ગુણીએ છીએ તો પણ આપણને શૂન્ય સદિશ જ મળે છે. આવી રીતે આપણે કહી શકીએ છીએ કે આ શૂન્ય સદિશ એ એક સદિશમાં તેનું વિરોધી સદિશ ઉમેરવાથી મળતી પરિણામી સદિશ છે. હવે મિત્રો, આપણે સદિશોનો જેમ સરવાળો સમજ્યા તે જ રીતે આપણે સદિશોની બાદબાકી પણ સમજીએ. તો મિત્રો, તમને એ જણાવી દઉં કે ખરેખર સદિશોની બાદબાકી જેવું કંઈ હોતું નથી. સદિશોનો સરવાળો થાય છે. કઈ રીતે? ધારો કે આપણી પાસે કોઈ એક સદિશ a છે અને બીજો કોઈ એક સદિશ b છે. આ બંનેની બાદબાકી કરવી છે. તો બાદબાકી કરવાના બદલે આપણે શું કરવાનું છે? તો આ કરવા માટે આપણે સદિશ a લેવાનું, ત્યાર પછી એક સદિશ b જે છે તેનો વિરોધી સદિશ લઈ અને આ બંને સદિશનો સરવાળો કરીશું તો આપણને સદિશોની બાદબાકી મળશે. કઈ રીતે? હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણી પાસે આ સદિશ a છે. હવે ધારો કે આપણી પાસે આ સદિશ b છે. હવે આપણે સદિશ a અને સદિશ b ની બાદબાકી કરવી છે. તો આપણે શું કરવાનું છે? જો સૌપ્રથમ સદિશ a ને મૂલ્ય અને દિશા સહિત દોરો. ચલો આ દોરી નાખ્યું સદિશ a ને મૂલ્ય અને દિશા સહિત. ત્યારબાદ સદિશ b નો વિરોધી સદિશ, સદિશ b નો વિરોધી સદિશ એટલે સદિશ b ના વિરોધી સદિશને મૂલ્ય અને દિશા સહિત સદિશ a ના હેડ પર એટલે કે શીર્ષ પર તેનું ટેઇલ રહે તે રીતે. તો
તો અમે સદિશ b નો વિરોધી સદિશ દોર્યો છે મૂલ્ય અને દિશા સહિત. હવે બંને સદિશોની બાદબાકી મેળવવા માટે આ બે સદિશોથી મળતો પરિણામી સદિશ લઈએ. તો એ મેળવવા માટે સદિશ a ના ટેલમાંથી સદિશ b ના હેડને જોડતો સદિશ દોરો, જે આ છે. તો આ શું થયું? સદિશ a અને સદિશ b ના વિરોધી સદિશનો સરવાળાથી મળતો પરિણામી સદિશ. તો તમે જાણો છો, મેં તમને સમજાવ્યું પ્રમાણે કે a પ્લસ કૌંસમાં માઇનસ b સદિશના સરવાળાથી મળે છે તે બે સદિશોની બાદબાકી જ થાય છે. આમ આપણે સદિશોની બાદબાકી મેળવવી હોય તો ખરેખર એ એક સદિશની અંદર બીજા સદિશના વિરોધી સદિશને ઉમેરવો એટલે કે સરવાળો જ કરવો પડતો હોય છે. અહીં ત્રિકોણ મળતો હોવાથી આ રીતને પણ આપણે ત્રિકોણ રીત કહીએ છીએ. હવે બીજી સરવાળા કે બાદબાકી માટેની બીજી રીત પણ છે કે જે રીતને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણી રીત પણ કહીએ છીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણી રીત શા માટે કહે છે કે કઈ રીતે મળે છે તે આપણે જોઈએ. તે સદિશોની બાદબાકી પણ કરી શકાય, સદિશોનો સરવાળો પણ કરી. સદિશોની બાદબાકી અથવા સરવાળા બંને માટે કામ આવે છે. તો સૌપ્રથમ ધારો કે આપણી પાસે સદિશ a છે, આ સદિશ b છે. હવે આ સદિશ a અને સદિશ b નો સરવાળો કરવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ રીત વડે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વડે સરવાળો કરવો છે. તો એના માટે શું કરવાનું? તો એના માટે આપણે 3 સ્ટેપ છે. સૌપ્રથમ આપેલા સદિશ a ને મૂલ્ય અને દિશા સહિત દોરો. બીજું સ્ટેપ, સદિશ b ને સદિશ a ના ટેલ પર ટેલ રહે તે રીતે મૂલ્ય અને દિશા સહિત દોરો. જો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, ત્રિકોણની રીતમાં આપણે સદિશ b ને અહીંથી દોરતા હતા, જ્યારે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં સદિશ b ને આપણે બંને સદિશોનું ટેલ એક બિંદુ પર રહે તે રીતે દોરવાનું છે, મૂલ્ય અને દિશા સહિત. તો આપણે સદિશ b ને મૂલ્ય અને દિશા સહિત દોરીએ છીએ, જે સદિશ b છે. બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો. હવે આ બે સદિશો a અને સદિશ b સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુઓ બને તે રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે વિચારીએ છીએ. અને આ બે સદિશોનો પરિણામી સદિશ, સદિશોના સરવાળાથી મળતો પરિણામી સદિશ મેળવવા માટે બંને સદિશોના પૂંછ જ્યાં મળે છે ત્યાં પૂંછમાંથી વિકર્ણ દોરો. આ જે વિકર્ણ મળે છે તે સદિશ a અને સદિશ b ના સરવાળાથી મળતો પરિણામી સદિશ એટલે કે રિઝલ્ટન્ટ વેક્ટર r કહેવાય છે. હવે તમે જોઈ શકો છો કે મિત્રો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી આપણે સદિશોનો સરવાળો કર્યો છે. અહીં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ બનતી હોવાથી આ રીતને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહી છે, જેના વડે આપણે સરવાળો પણ કરી શકીએ છીએ, બાદબાકી પણ કરી શકીએ. મેં તમને સરવાળા માટેનું ઉદાહરણ સમજાવ્યું છે. તો આવી રીતે મિત્રો અહીં તમે જોઈ શકો છો, ખરેખર આ ત્રિકોણ રીતમાં પણ આ જ પરિણામ મળ્યું હોત. કેવી રીતે? જો ત્રિકોણ રીત હોત તો આ સદિશ a દોરો, મૂલ્ય અને દિશા સહિત, સદિશ b મૂલ્ય અને દિશા સહિત દોરો, પરિણામી સદિશ દોરો, તો આ ત્રિકોણ બને છે એટલે ત્રિકોણ રીત થાય. અને આ b ને બદલે અહીં b લઈએ છીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત થશે. તો આવી રીતે આપણે સદિશોને સમજી શકીએ છીએ. હવે સદિશોને સમજવા માટે કેટલાક નિયમ પણ છે સરવાળા કે એના માટેના, તો એને પણ આપણે થોડાક સમજીએ. દાખલા તરીકે ક્રમનો નિયમ. સદિશોનો સરવાળા ક્રમના નિયમનું પાલન કરે છે. સદિશ a અને સદિશ b નો જો સરવાળો કરવામાં આવે કે પછી સદિશ b અને સદિશ a નો સરવાળો કરવામાં આવે તો પરિણામ આપણને હંમેશા સમાન જ મળે છે. એટલે કે સદિશોનો સરવાળો ક્રમના નિયમને અનુસરે છે. એટલે કે સદિશ પહેલા a લઈ પછી તેમાં સદિશ b ઉમેરો, કે પછી સદિશ b પહેલા લઈ તેમાં સદિશ a ઉમેરો, તો સદિશોનો સરવાળો ક્રમના નિયમને અનુસરે છે. અને આ જ રીતે આપણે જૂથના નિયમ, જૂથનો નિયમ પણ સમજીશું. ધારો કે આપણી પાસે 3 સદિશો છે, સદિશ a, સદિશ b અને સદિશ c. આ 3 સદિશોનો સરવાળો કરવો છે. તો આપણે સૌપ્રથમ કોઈ પણ બે સદિશનું જૂથ બનાવીએ. ધારો કે સદિશ a અને b નો જૂથ
બનાવીને તેનો સરવાળો કરીએ, ત્યાર પછી સદિશ A અને B નો સરવાળો કરવાથી જે જૂથ મળે છે તેની અંદર ત્રીજો સદિશ C ઉમેરીએ તો જે પરિણામ મળે તે પરિણામ. અને હવે ધારો કે આપણી પાસે આ ત્રણ સદિશો જે છે A, B અને C, આ પૈકી પહેલા B અને C નો સરવાળો કરીએ એટલે B અને C સદિશનું એક જૂથ મળે, તે જૂથ સાથે સદિશ A નો સરવાળો કરીએ તો આ બંને પરિણામ આપણને સમાન મળે છે. એટલે આપણે કહી શકીએ છીએ કે સદિશોનો સરવાળો આપણે જૂથના નિયમને પણ અનુસરે છે. હવે આ વસ્તુને આપણે સમજી શકીએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું કે આપણી પાસે આ એક સદિશ A છે. ધારો કે આપણે એક સદિશ A ને અહીંયા દોરીએ છીએ. આ સદિશ A, આ સદિશ આપણો B છે અને આ કોઈ એક સદિશ આપણો C છે. હવે ત્રણ સદિશ છે. હવે ત્રણેય સદિશોનો સરવાળો આપણે કરવો છે. તો સૌપ્રથમ આપણે A plus B મેળા સદિશ A plus B મેળવીએ. તો સૌપ્રથમ જો હું શું કરું છું, આ સદિશ A ને મૂલ્ય અને દિશા સહિત દોરી લીધો. ત્યાર પછી સદિશ B ને મૂલ્ય અને દિશા સહિત દોરો. એટલે આપણે અહીં દોરું છું સમાંતર બાજુ ચતુષ્કોણ રીતે સદિશ B દોરો. તો નેચરલી છે કે સદિશ A અને સદિશ B જે આપણને મળશે તેનું એક જૂથ બન્યું. હવે સદિશ C ને આપણે ક્યાં દોરવાનો છે? તો સદિશ B ના શીર્ષ પર. તો સદિશ B ના શીર્ષ પર મૂલ્ય અને દિશા છે સદિશ C દોરો. હવે આપણે પરિણામી સદિશ મેળવવું હોય તો શું કરવાનું? તો પરિણામી સદિશ મેળવવા માટે જો આપણે B અને C નું જૂથ બનાવવા માંગતા હોય તો સૌપ્રથમ આપણે B અને C નું જૂથ બનાવીએ. B અને C ના જૂથ જે મળે છે એટલે B plus C સદિશ મળે. હવે તે જે સદિશ મળે છે તેની અંદર આપણે સદિશ A ને એડ કરવો છે, સદિશ A ને બનાવવો છે. તો આપણે શું કરીશું? તો આપણે આ સદિશ જે છે તેનાથી સમાંતર બાજુ ચતુષ્કોણ પણ વિચારી શકીએ છીએ અને એનાથી આપણે આ સદિશ બનાવીશું. આપણને મળશે વિકર્ણ દોરીશું. તો આ જે સદિશ મળશે તે ત્રણેય સદિશોના સરવાળાથી આપણને જે સદિશ મળે છે તે સદિશ આપણને મળશે સદિશ A plus સદિશ B plus સદિશ C. આવી રીતે મિત્રો આપણે ત્રણ સદિશોનો સરવાળો પણ કરી શકીએ છીએ. જો આ આપણે ઘણી રીતે સરવાળો કરી શકીએ. B અને C નું જૂથ બનાવીને પણ કરી શકાય છે. તમે જોઈ શકો છો કે અહીં મેં ત્રિકોણ રીતનો ઉપયોગ કર્યો છે. બરાબર, રીત કોઈ પણ વાપરી શકાય છે. આપણને રીત સાથે અને કોઈ લેવા દેવા નથી. ત્રિકોણ રીત પણ વાપરી શકાય, સમાંતર બાજુ ચતુષ્કોણ રીત પણ વાપરી શકાય. કારણ કે રીત છે એનાથી અંતિમ પરિણામ બદલાતું નથી. બરાબર ધ્યાન રાખજો. જો B અને C નો સરવાળો કર્યો મેં, પછી B અને C નો પરિણામી જે સદિશ મળ્યો તેની અંદર મેં શું કર્યું છે? સદિશ A ઉમેર્યો. તો સદિશ A ને ઉમેરવા માટે આ B અને C નો સરવાળો થી મળતો પરિણામી સદિશ તેમાં સદિશ A ઉમેરી તો આપણે સદિશ A ને આપણે ઉમેરી પરિણામી સદિશ પણ મેળવી શકીએ છીએ. તો આવી રીતે આપણે જૂથના નિયમને પણ સમજી શકીએ છીએ. હવે મિત્રો આપણે ઉદાહરણ 4.1 ને સમજીએ. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? એટલે આપણે છત્રીનો ખૂણો થીટા શોધવો છે. તો સૌપ્રથમ તમને આ વસ્તુને સમજાવું તો બોર્ડ પર તમને જે દેખાય છે તે પ્રમાણે જે વેલોસિટી ઓફ રેઇન એટલે કે અધો દિશામાં જે તમને દેખાય છે તે પ્રમાણે વેલોસિટી ઓફ રેઇન 35 મીટર પર સેકન્ડ આપેલો છે. જે આપણે અહીંયા દેખાય છે 35 મીટર પર સેકન્ડ. અને વેલોસિટી ઓફ વાઇન્ડ એટલે કે પવન એની પણ વેગ આપણને આપ્યો છે 12 મીટર પર સેકન્ડ. હવે આનાથી પરિણામી સદિશ મેળવવા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. તેનો વિકર્ણ જે છે તે આપણને પરિણામી વેગ આપણને આપશે. તો પરિણામી રિઝલ્ટન્ટ વેલોસિટીનું મૂલ્ય બરાબર પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું તો આપણને બોર્ડ પર દેખાય છે એ પ્રમાણે વેલોસિટી ઓફ રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વેલોસિટી ઓફ વાઇન્ડ સ્ક્વેર પ્લસ વેલોસિટી ઓફ રેઇન સ્ક્વેર. એટલે વાઇન્ડ એટલે પવન, હવા અને રેઇન એટલે વરસાદ. તો કિંમત આપી છે 12 અને 35. તો આપણને રિઝલ્ટન્ટ જે પરિણામી વેગ મળશે તે 37 મીટર પર સેકન્ડ મળે છે. હવે આપણે ખૂણો શોધવા માટે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ધારો કે છોકરાએ છત્રીને થીટા ખૂણે પકડવી જોઈએ. તો થીટા આપેલો છે અને થીટા જે બને છે તેનામાં અંદર કાટકોણ ત્રિકોણ ABC બને છે. આ કાટકોણ ત્રિકોણ ABCમાં તમે જોઈ શકો tan થીટા વ્યાખ્યાયિત કરીએ તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ BC મળે છે અને પાસેની બાજુ AB મળે છે. હવે BC એટલે બીજું કાંઈ નહીં પણ
12 એટલે કે વેલોસિટી ઓફ વાઇન્ડ એટલે 12 અને વેલોસિટી ઓફ વાઇન્ડ અપોન વેલોસિટી ઓફ રેઇન મળે છે. તો 12/35 એટલે કે 0.343 મળે છે. અને નેચરલ ટેન્જન્ટ કોષ્ટકનો ઉપયોગ કરીએ તો આપણને લગભગ આ ખૂણો થીટા બરાબર tan ઇન્વર્સ 0.343 પ્રમાણે 19 ડિગ્રીનો ખૂણો મળે છે. આમ કહી શકાય કે છોકરાએ પોતાની છત્રી ઉર્ધ્વ સમતલમાં શિરોલંબ સાથે 19 ડિગ્રીના ખૂણે પૂર્વ તરફ રાખવી જોઈએ. નમસ્કાર.